કેમ જો બધા મિત્રો બહુ જાજુ ટાઈમ થઈ ગયો ભાઈ એક બ્લોગ નથી બનાવ્યા તો પાછા આવી ગયા નવા બ્લોગમાં. અને રનિંગના બ્લોગ હું નાખતો નથી. રનિંગ કરવા તો હું ડેલી જ જ છું, બટ તમને કહું હું મારે સવારે બહુ વહેલું ઉઠવાનું થતું હોય છે અને રાતના બહુ અંધારાના વિડીયો સારા નથી આવતા, કારણ કે આપણી પાસે આઈફોન નથી, એટલા માટે એટલું બધું રિઝલ્ટ સારું આવે ને. મને બહુ રિઝલ્ટવાળું વિડીયોઝ જોતા હોય છે, બટ એટલા બધા પ્રોવાઈડ નથી થતા અંધારામાં. એટલા માટે ભાઈ આપણે રનિંગના વિડીયો નથી બનાવતા. આવી રીતના જ્યારે વિડીયો શૂટ કરવા બેસી ત્યારે એકાદો વિડીયો બનાવી શકતા હોઈએ. અને હવે મેં જોઈ લીધું ભાઈ કે આપણે બધા લોંગ વિડીયોમાં એટલા બધા વ્યૂ આવતા નથી, એટલા માટે આપણે લોંગ વિડીયો બનાવતા નથી. કારણ કે 3-4 મિનિટનો વિડીયો એકાદો બનાવીને પોસ્ટ કરી દેતા હોય છે. બાકી મેં જોયું ભાઈ અત્યારે બહુ એલપીજીની શોર્ટેજ, પછી ડીઝલની શોર્ટેજ, ઓલું ને પેલું ને બધું. મારો માઇન્ડ આખો ભાઈ મોદીજીને જ ધરાઈ ગયો છે ખરેખર. કે મને મોદી ઉપર હું કારાટો આવી ગયો, ઓલું પેલું. પણ ભાઈ હકીકતમાં કહું તો ભાઈ મને એક મોકો મળી ગયો છે મોદીને એક્સપોઝ કરવાનો. કારણ કે ભાઈ જ્યારે મેં વિડીયો મૂક્યો મોદીનો ભાઈ, તો એટલો માણસોના સારા કોમેન્ટ આવ્યા અને માણસોએ કીધું કે ભાઈ તું બોલે છે સાચું છે. એટલા માટે હું કોઈ પાર્ટીનો નથી ભાઈ, કે નથી કોંગ્રેસનો, નથી ભાજપનો, કે નથી આમ આદમી પાર્ટીનો, કે નથી કોંગ્રેસનો, કોઈનો ભાઈ આપણે માણસ જ નથી. આપણે પોલિટિક્સમાં રસ જ નથી. બટ આપણે બોલી છીએ શું કામ? કે આપણે એક જાગૃત નાગરિક છીએ ભાઈ. જાગૃત નાગરિક હોય ને એને બોલવાનો હક હોય છે અને એ બોલી શકે છે. બટ અત્યારે પરિસ્થિતિ એવી છે કે મેં જોયું ભાઈ અત્યારે આમ આદમી પાર્ટીનો ઉછાળો થોડોક જાગ્યો છે ગુજરાતમાં. પણ જ્યારે બી આમ આદમી પાર્ટી બોલે છે ત્યારે એને જેલમાં પૂરી દેવામાં આવે છે. તો મને ઘણીવાર એવું થાય કે ભાઈ હું વિડીયોઝ બનાવું છું તો ક્યારેક આપણે જેલ થઈ શકે. અને આપણી તૈયારી જ છે, તમે તારે મોરે મોરો આવવા દો, તમે તારે વાંધો નથી. બટ આમ કહેવાય ને કે ભાજપની સિવાય સામે તમે એક બી શબ્દ બોલો ને એટલે તમે જેલમાં પૂરાઈ જ જવાનો છે. એનું કારણ છે કારણ કે એ સત્તામાં છે ને એના ગુંડા બહુ જાજા છે. આપણે ગુંડા છીએ નહીં, આપણે સીધા સાદા માણસો. અને આપણે જે કોન્ટેન્ટ ક્રિએશન છે એટલે તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતમાં. અને કોન્ટેન્ટ ક્રિએટર એ છે ને એ રિપોર્ટરનું કામ કરતા હોય છે, કે માણસોનું દુનિયામાં શું શું હાલે છે, રિયલ લાઈફમાં શું હાલે છે, ઓલું પેલું. પછી રિપોર્ટર છે ને એ કોન્ટેન્ટ ગોતે છે, બરાબર. આપણે કોન્ટેન્ટ ક્રિએટર છે ને તો આપણે બધું જે શું શું હાલે ને એ ગોતી છે, ને રિપોર્ટર કોન્ટેન્ટ ગોતે છે. અને સરકાર મસ્તી કરે છે, બરાબર, બધા. એટલે જે લોકોને જે કામ કરવાનું છે ને એ આપણા દેશમાં થતું જ નથી. અને આપણા આ ચકડોળમાં ભાઈ આમથી આમ વીટાઈ જ જશું, બરાબર. આપણે આગળ વધવાના જ નથી ક્યારે. એનું કારણ છે ભાઈ કે આપણામાં મેચ્યોરિટી જ નથી. આપણે ઓલું પેલું ગમે. મેં વાત ઘણી વાર જોયું છે કે ભાઈ આમ ગામમાં દુકાને ગોલી પહેલાં બેઠા હોય ને તો ઘણા એમ જ વિચારતા ભાઈ આપણે ક્યાં ભાઈ એમાં રસ લેવાની જરૂર છે, આપણા ખીચે શું થાય, પછી આપણે ક્યાં એ ઉપાધિ. હવે આપણું તો હું થોડું લૂંટાઈને હું 10-15 રૂપિયા વધુ લૂંટાઈ જાય, ટેક્સ વધશે તો ઓલું પેલું. પણ ભાઈ 10-15 રૂપિયા આખા ગામના, આખા તાલુકાના, આખા જિલ્લાના ગણો ને તો એ કેટલા કરોડો મોઢે પૈસા ભેગા થાય ને એ તમને નથી ખબર, બરાબર. અને ઓલી જે ટેક્સની ઓલી જે દેવી છે, બરાબર, એને પૂછવામાં આવ્યું, જે ટેક્સ ઓફિસર છે આપણે દેશનો, બરાબર. ઓલી શું નામ છે, નામ તો સારી છે એ ડોહીનું, મને યાદ નથી આવતું અત્યારે, હાલો મૂકો એનું નામ. બટ એને પૂછવામાં આવ્યું કે ભાઈ મિડલ ક્લાસની માટે નવા ટેક્સમાં ઓલું આવે ને, ઓલું દર વર્ષે બજેટ આવે ને, તો નિર્મલાને પૂછવામાં આવ્યું કે તમને આ વખતે મિડલ ક્લાસ માટે શું છે બજેટમાં. તો એ ભાઈ આમથી જોવા મળીને હસવા મળી. એટલે એ સરકાર મિડલ ક્લાસની માથે હસે જ છે, બીજું કાંઈ નથી કરતું. તો હજી આપણે નથી સુધરતા, કોને વોટ દેવો કોને ન દેવો. અને ભાઈ મને તો એવું લાગે છે કે આપણા વોટ જાય છે કે નથી જતા એની માથે ડાઉટ છે. કારણ કે રાહુલ ગાંધીએ જ્યારે વોટનો એક્સપોઝ કર્યો ત્યારે એમાં ભાઈ સ્પાઈડરમેન ને બેટમેન ને ઓલો ગ્રીન કલરનો ઓલો આવે છે આર્યન મેન ને એની જેવા, મને તો બહુ કાર્ટૂનના નામ નથી ખબર, એ બધા ભાઈ વોટ દેવા આવ્યા હતા. એટલે મને તો એમ થાય છે કે છોટા ભીમ આવશે આવતા વર્ષે, અને મોટું પતલું એ બધા આવી ગયા, ફૂરફૂરી નગરવાળા વોટ દેવા. એટલે ચિંગમ સર ને એ બધા એના નારિયેલ હશે ને એનાય વોટ આવી જાય. મને એમ છે માથેથી પેલા નારિયેલ પડે ને એનાય વોટ આવી જાય. એટલે ઉપાધિ કરતા નહીં તમે તારે, મોદી સાહેબ મોરે મોરો જ તમને દેવાના છે. એટલે કાંઈ ઉપાધિ કરતા નહીં, અને આવા ભડવાયું આપણે કરતા રહીશું.
વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખો, શેર કરી નાખો અને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી નાખજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં, નેક્સ્ટ વિડીયોમાં.